પાટીદાર નેતા અને પાટીદાર અગ્રણી ધનજી પાટીદારે વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાને આડે હાથ લીધા છે અને એક પછી એક ગોપાલ ઇટાલિયાના કારનામા પણ તેમણે ખોલ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। વિસાવદર અને કડી બેઠક પર જે પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે, આ પેટા ચૂંટણીમાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે અને મેદાનમાં આવ્યા છે પાટીદાર નેતા, પાટીદાર અગ્રણી ધનજી પાટીદાર અને તેમણે ગોપાલ ઇટાલિયાને આડે હાથ પણ લીધા છે। ભૂતકાળમાં ગોપાલ ઇટાલિયા સાથે જ્યારે તે કામ કરતા હતા તે સમયથી લઈને અત્યાર સુધી તેમને વિચારધારામાં જે પરિવર્તન આવ્યું છે, ગોપાલ ઇટાલિયા જે પ્રકારે અત્યારે એક પછી એક ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલ પર પ્રહાર કરી રહ્યા છે, તે દરેકે દરેક મામલે આ ધનજી પાટીદારે ગોપાલ ઇટાલિયાને આડે હાથ લીધા છે। અત્યારે વિસાવદરની અંદર ત્રણ પક્ષો કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટીનો કટોકટી અને જબરજસ્ત જંગ ખેલાઈ રહ્યું છે। આપણે સોશિયલ મીડિયામાં બધા સાંભળતા હોઈએ, જોઈએ છીએ, સમાચાર પણ લેતા હોઈએ છીએ। હાર જીત એ અલગ વસ્તુ, હાર થાય જીત થાય, કોઈ દરેક તો જીતવાના નથી। અત્યારે કોંગ્રેસ પાર્ટી ઉપર આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે કે એક હોટલની અંદર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને 2 લાખ રૂપિયા આપ્યા, નોટોનો બંડલ લઈને જતા હતા ઇનોવામાં। લલિતભાઈ વસોયા આપ્યા, લલિતભાઈ કગથરા હતા, પરેશભાઈ દાનાણી એમાં રહેતા હતા। હોટલના રૂમમાંથી લલિતભાઈ વસોયા બહાર આવ્યા ને વિડીયો ને સવાલો ને જવાબો ને આવો બધો તોફો ત્યાં ચાલી રહ્યો। આ બધું જોતો મને પોતાને એવું લાગ્યું કે મારે અંદર હસ્તક્ષેપ કરવા પડશે, કારણ કે મારે કોઈ મત નથી થયો, પણ મારે પોતાને એ વિસાવદરની જનતાને વાત સંભળાવવા માટે આજનો લાઈવનો વિડીયો હું એટલા માટે બનાવી રહ્યો છું કે ગોપાલ ઇટાલિયા, તમે ગોપાલ ઇટાલિયાને કેટલો ઓળખો? તો હું નજીકથી ઓળખું છું। 20 થી 25 દિવસ અમે અને ગોપાલ ઇટાલિયા, જતીનદા, નિલેશભાઈ એરવાડિયા આ બધા અમે ઉમિયા માતા સંસ્થાનની અંદર ગેસ્ટ હાઉસની અંદર, ઉમિયા માતા ઊંઝા સંસ્થાનના ગેસ્ટ હાઉસની અંદર શહીદ યાત્રાના પહેલાં અમે 20-25 દિવસ નજીક રહ્યા છીએ, એક જ પલંગમાં સૂતા છીએ, ગપાટો માર્યો છે। ગોપાલની જે વિચારધારા છે એ ગોપાલ અત્યારે જે ગોપાલ છે ગોપાલ છે જ નહીં। અમારી સામું જે ગોપાલની વિચારધારા હતું, અમારી વખતે જે ગોપાલ હતો અમારી સાથે, એ ગોપાલને આ ગોપાલમાં જમીન આસમાનનો ફરક, જમીન આસમાન, જમીન અને આસમાનનો ફરક। આ ગોપાલ છે જ નહીં। ગોપાલના ઉપર મને કોઈ દ્વેષ નથી, રોષ નથી, કશું જ નથી, પણ જે ગોપાલ પાસે જે એની વિચારધારા હતી એ ગોપાલ પાસેથી હું કંઈક શીખતો। ઉંમરમાં ગોપાલ મારાથી નાનો છે, ઉંમરમાં હું મોટો છું, પણ કે આટલો નાનો છોકરો આટલું બધું આંકડાકીય જ્ઞાન તો એ ગોપાલ પાસે છે, એ હું સ્વીકારું છું લાઈવ 100%। પણ ગોપાલની જે વિચારધારા હતી એ વિચારધારામાં અત્યારે રાત દિવસનો ફરક છે। સંદીપ પટેલ કહી રહ્યા છે તારી રગોમાં કોંગ્રેસની ગુલામી દોડે છે। સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ, હું સરદાર વંશી છું, તારા જેમ મોદી વંશી નથી, હું સરદાર વંશી છું। સરદારનો બાપ માનું છું, મારો બાપ જે પાર્ટીમાં હોય પાર્ટી ક્યારેય ખરાબ ન હોય। એ સરદારની પાર્ટી હતી, સરદાર એ પાર્ટીને ચલાવતા હતા, એ સરદાર। અને તારી રગોની અંદર શું દોડે એ તારા હવે નક્કી કરી લેવાનું। પટેલ લગાવવાથી તું સરદાર વંશી નથી, હું સરદાર વંશી છું અને સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિનો એક કન્વીનર પણ છું। અને એક દિમાગની અંદર એક ચોટી બાંધી દીધી છે। નથી બોલતા એનો મતલબ એ નથી કે અમે નથી બોલતા, હું સરદાર વંશી હું, છાતી ઠોકીને કહું। અને મારું રગોની અંદર હું સરદાર વંશી હોવાથી સરદારની વિચારધારા દોડે મારી રગોની અંદર, મારા દિમાગની અંદર, મારા દિલની અંદર। અને મારા સરદારને
સરદાર જે પાર્ટીમાં હતો એ પાર્ટી ક્યારેય ખોટી ન હોય. તારી રગોમાં શું દોડે એ આ બધા લાઈવ જોવાળા મિત્રોને ખબર પડી જાય. તું નક્કી કરી લેજે અને તું પૂછી લેજે મમ્મી પપ્પાને કે મારી રગોમાં શું દોડે. તારી રગોમાં મોદીની વિચારધારા દોડે, RSSની વિચારધારા દોડે કે જેના ઉપર સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે બેન માર્યો હતો. સમજી ગયો? તારામાં ને મારામાં આ ફરક. તારામાં પીછવાડામાં દમ નહીં. આવી જાય એક વખત બોલ. સરદાર વિશે કાદું એટલે મારે થોડી એક વાતચીત એ કરવી હતી કે ભાઈ હિતેશભાઈ બારિયા કહે છે શાંતિ રાખો ધનજીભાઈ, એ તો કૃત્રિમ બીજદારની પેદાશ છે. હા, એ પાડોશીની મદદથી ઉત્પન્ન થયેલી પેદાશ. પાડોશીએ મદદ કરી હોય ને એમાં ઉત્પન્ન થઈ ગયા હોય આ બધા કેવા કીડા છે. પેલો લાવારીસ ફિલ્મની અંદર એક ડાયલોગ નહીં, लावारिस वो गंदी नाली का कीड़ा होता है, ना खुद जीता है ना दूसरों को जीना देता. એટલે અમને ચાલવાનું કોઈ ઠેકાણું નહીં, બસ ખાલી હવારથી હોવા સુધી ભક્તિ કરવી. એટલે જો સાચું હોય બોલવાની હિંમત રાખો તો તમે સાચા. તમે આજે શું બોલો, કલાક પછી શું બોલો, એનો શું મિનિંગ? અત્યારે હું શું બોલી રહ્યો, કાલે સવારે શું બોલું, તો એનો મતલબ શું? વિચારધારા હંમેશા એક હોવી જોઈએ. મારી વાત આગળ ચાલુ કરતા પહેલા આ ગોપાલ ઇટાલિયાની જે વિચારધારા હતી એ વિચારધારા અને આજની જે વિચારધારા, એ વિચારધારામાં જમીન આસમાનનું અંતર, જમીન આસમાન. અને જમીન આસમાનનું અંતર હોય એ માણસનો કોઈ દાડ ભરોસો કરવો નહીં. જેની વિચારધારા પોતાના સ્વાર્થ માટે જો બદલાઈ જતી હોય, પોતાના હોદ્દા માટે, પોતાના અંગત સ્વાર્થ માટે જો વિચારધારા બદલી દે, એ વ્યક્તિનો કોઈ દાડ ભરોસો નહીં કરવો. ગમે ત્યારે ગમે તે નિર્ણય લે, ગમે તે કરે. આ ગોપાલ ઇટાલિયા અત્યારે જે પીપુડી વગાડી રહ્યો છે, આ તો લલિતભાઈ વસોયા સારા કહેવાય, લલિતભાઈ કગથરા સારા કહેવાય, પરેશભાઈ ધાનાણીએ સારા કહેવાય. આ ત્રણની જગ્યાએ ચોથો હું હોત અને મને આ વિડીયો કરીને જો આવું કીધું હોત કે ભાઈ આ હોટલમાં 50,000 આપ્યા ને તમે કયો જો છો ને તમે શું કરો છો, હું એને કોણ પટ્ટોની એક જ પહેલાં તો ખખડાઈ દઉં. શાક લઈને પહેલાં તો એક આલી જ દઉં હોય કોણ પટ્ટોની શાક લે. એટલે તું મને સવાલ કરે, સાલા 50,000 રૂપિયામાં તમે બધા વેચાઈ જાઓ, તમારી ઓકાદું. તમે દિલ્હીમાં હારેલા સેનાપતિ ગોપાલ 2017માં કોનો પ્રચાર કરતો હતો? સંદીપ પટેલ કહે છે દેરીમાં ધ્યાન આપો, એ તો તારા પપ્પા ચો હાલવા આવવાના, તું હાલવા આવવાનો. અમે તો મહેનત કરીએ સવારે 6 વાગ્યાથી રાતે 1 વાગ્યા સુધી, અને મહેનત કરીએ. આઈને કોકનું પૂછ, કચરો વાળીએ છીએ ને બધું એ કરીએ છીએ ને ફ્રીજે સાફ કરીએ છીએ ને બધું કરીએ, મહેનત કરીએ સવારથી હોવા સુધી. દલાલી નહીં કરતા, મહેનત કરીએ સવારથી હોવા સુધી, અને એ સાથી ઠોકીને બોલીએ. પછી 2017માં ગોપાલ ઇટાલિયા કોનો પ્રચાર કરતા હતા? 2019માં ગોપાલ ઇટાલિયા કોનો પ્રચાર કરતા હતા? અને એ ગોપાલ ઇટાલિયાએ પ્રચાર કરવાના કેટલા પૈસા લીધા? મારી પાસે પ્રૂફ છે. હું અત્યારે સમજો ઓડિયો ક્લિપો મૂકી નહીં શકતો, કારણ કે સમજી લો આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા છે, આમ આદમી પાર્ટીનો હોદ્દેદાર છે, પણ મારો મિત્ર. ભલે વિચારધારા બંનેની અલગ રહી, એમાં મેલ પણ છે, ફિમેલ પણ છે, બંનેની વિચારધારાઓ અલગ છે. સમજો કે મહેસાણા જિલ્લાના કોઈ હોય પ્રમુખ, જિલ્લાના મહિલા પ્રમુખ હોય, જિલ્લાનો પ્રમુખ હોય, જૂના 182 જે 2022માં ઉમેદવારો ઊભા હતા એવા ઘણા ઉમેદવારો હાલ મારા મિત્રો અને ભાજપમાં જતા રહે. ઘણા કાર્યકર્તાઓ મને ઓળખે એનો આમ આદમી પાર્ટીના, એ હજી પણ 15, 20, 25 કાર્યકર્તાઓ જે મને નજીકથી ઓળખે છે, મારા સાથે એમની સેલ્ફીઓ પડાયેલી છે, મેં એમના સાથે બેઠેલો છું, એમના સાથે જમ્યો છું. એ લોકોની ઓડિયો ક્લિપો ફોન ઉપર વાત કરેલી મારી પાસે છે. અને હું એમને બધો જે શબ્દો કીધા, એક પણ કાર્યકર્તા, એક પણ હોદ્દેદાર, ચાહે જિલ્લાનો તાલુકાનો પ્રમુખ હોય, કોઈ નાનો મોટો એનો હોદ્દેદાર હોય, કોઈ કાર્યકર્તા, ગોપાલ ઇટાલિયાને ફોન કરો, ગોપાલ ઇટાલિયા કોઈ દાડી એમને જવાબ નહીં આપતો. ગોપાલ ઇટાલિયા કોઈને ગણતો જ નહીં, કોઈને નહીં ગણતો. આવું તો મારી પાસે 10-15 ઓડિયો ક્લિપો પડી, વાત કરેલી, કોલ ઉપર વાત કરેલી ક્લિપો. પણ હું મૂકું તો એમને લોકોને શું થાય?
તો અમારે એમને એમ થાય કે ભાઈ ધનજી પાટીદાર હલકી રાજનીતિ બધું આપણે જે કહીએ કહી દો જાહેરમાં મૂકે. પણ ચૂંટણી પછી હું એને બતાવું એમાં કોઈ પૈસાની જરૂર નહીં. તો એમને કોઈએ પૈસા આપ્યા, એ હોદ્દેદારોને કોઈએ પૈસા આપ્યા કે ભાઈ તું ગોપાલ વિશે મારા સાથે ધનજી પાટીદાર સાથે આવી વાત કરજે? મેં પૈસા આપીને કીધું? ના, પણ એમની વિચારધારા એ બોલ્યા. એટલે આ ગોપાલ ને તમને ગુમરાહ કરે. લગ્ને ગોપાલ કુંવારો. કતાર ગામની અંદર ગોપાલ ઉભો તો તમે કોઈ દાડો એને કોઈ પશુ આગળ ફોટો પડાય, કોઈ વાડી કે કોઈ જગ્યાએ જઈને એને વિડીયો લાઈવ કર્યા? જ્યારથી વિસાવદરમાં આવ્યો ત્યારે તમે સમજી લેજો, ગૌ માતા હોય તો ઈકણ બેચશે, આમ થોડો આગો છે, બધું ખેડૂતનું ટ્રેક્ટર બળદગાડું હોય, આ બધા સીન સપાટા કરશે. અને તમે એનો નિવેદન તમે જોઈ લો. જે પહેલા બોલ્યો તો ગોપાલ કે ભાઈ કથામાં ડાયરામાં ઈજળાઓ જોઈને, આમ જોઈને, ફલાણું જોઈને, ઢીકણું જોઈને આ બધું બોલતો હતો. એ ગોપાલ કેમ ફરી ગયો? એ ગોપાલ પોતાની વાત ઉપરથી હટી ગયો. કારણ થયું તો એ રાજનીતિમાં આવ્યો. અત્યારે તમે જો મંદિર મહાદેવ, આ ગોપાલની વિચારધારા જ નથી. અત્યારે એને જવું પડે તો જે વ્યક્તિ સમાધાન કરી લે, જે વ્યક્તિ પોતાના અંગત સ્વાદ ખાતર આગળ બોલેલું બદલી લે, કશો હતો ને મારે ભૂલ થઈ જાય એમ કરીને પાછો આવે અને અત્યારે નવું ચાલુ કરી દે, તો એ વ્યક્તિને તમે શું કહેશો? તો એ બનાવટી કહેશો. સમજો કતાર ગામમાં કોઈ દાડી ખેડૂત ન બન્યો, કોઈ ખેડૂતની વાત ના કરી, વિસાવદરમાં આવીને ખેડૂત બની ગયા. ગોપાલની તમે માનસિકતા જો. હવે સમજો કે વિસાવદરમાં જે થવાનું એ થવાનું, એમાં કોઈ ફરક પડવાનો, જે રિઝલ્ટ આવવાનું એ જ આવવાનું. ઉનાવાથી બેસીને હું ગોપાલને સમર્થન કરું એ વસ્તુ અલગ. અને સવારે 6 વાગે મતદાન થાય વિસાવદરની અંદર, 6 થી 5 વાગ્યા સુધીની અંદર મતદાન પેટીની અંદર જેટલા મત પડે એ જ ગણાવાના. કોઈ સમર્થન લાઈક વાહ કશું ગણાવવાનું નહીં. મત પડ્યા છે મત ગણાવવાના. સમર્થન કરવું અલગ વસ્તુ, સમર્થન મેળવવું અલગ વસ્તુ, લાઈકો, કોમેન્ટો, શેર આ બધું અલગ વસ્તુ. અને મતદાન તમારે કોઈનું જનતાનું મતદાન તમારા તરફ કરાવવું અને જનતા તમારા તરફ મતદાન કરે અને એ ગણાય નહીં મો વિજેતા તમે પ્રાપ્ત તો એ અલગ વસ્તુ. એટલે ઘણી આ બધી વાતો ગોપાલ કોઈ દાડ એવું નહીં બોલે. પહેલા શું બોલતો ગોપાલ? ઈમાનદાર પાર્ટીના સૈનિકો છીએ અમે, ઈમાનદાર કેજરીવાલના સૈનિકો છીએ. તમે વિસાવદરમાં કોઈ દાડ ઈમાનદાર જેવો શબ્દ સાંભળ્યો? નહીં બોલો. કારણ તેઓ પકડાઈ ગયા હતા દારૂમાં, જેલમાં જી આવ્યા એટલે ઈમાનદાર શબ્દ તો જતો રહ્યો. શીશમહેલની વાત આવી એટલે ઈમાનદારી જતી રહી. ઈમાનદાર બોલ્યો તમને આખા વિસાવદરમાં બતાવો મારે સાંભળવું. વિસાવદરમાં ખેડૂતોનું ન્યાય અપાઈ દો, આમ અપાઈ દો. ભાઈ કતારગામની જનતાને થયું 55,000 મત આપ્યા હતા, એમનું થયું. તું કતારગામમાં જેટલી વાર થયો? કોઈ દાડ સરદાર પટેલ સાહેબ વિશે નહીં બોલે. મોટેરા સ્ટેડિયમની વાત હું તમને કરું કે જ્યારે અમારે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ, હું ગોગા મહારાજ અને જમના સિકોતર માતાના સોગન ખાઈને, મારા 2 છોકરાની સોગન ખાઈ અને સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના ચરણોમાં હાથ રાખી વંદન કરીને હું આ શબ્દો બોલી રહ્યો. તમે સમજી લેજો. કોઈ બનાવટ ના હોય ધનજી પાટીદાર ભાઈ. જે લાઈવમાં બોલછી એ રિયલીમાં એવા. અને હું કોઈ દાડ સમાધાન ન કરી નાખું. આ ગોપાલ ઇટાલિયાને હરેશભાઈ પટેલ આણંદ જિલ્લાના પ્રમુખ આમ આદમી પાર્ટીની અંદર, આણંદ જિલ્લામાં જે રહેતું હોય કોઈ રહેતું હોય તેમને તમે પૂછી લેજો. અને સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિનો મેળાવડો સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરિયલ હોલમાં થવા જઈ રહ્યો હતો. એ વખતે અમે હરેશભાઈને બોલાયા કે ભાઈ તમે આમ આદમી પાર્ટીના પ્રમુખ છો, તમે પટેલ છો, આ મુદ્દાને લઈને અમે લડત લડી રહ્યા છીએ, તમે અમને સમર્થન કરો. તો તમારે ટોપી પહેરી અને ત્યાં લાઈવમાં ડિબેટ કરીએ એમાં તમારે બેસવાનું છે. અને જિલ્લાના પ્રમુખ તરીકે એમને જો પૂછવું પડે વખત ગોપાલ ઇટાલિયા અધ્યક્ષ હતો. ગોપાલ ઇટાલિયાને પૂછ્યું એટલે ગોપાલ ઇટાલિયા કીધું આમાં આપણે ક્યાંય જવાના આવતું નથી, હવે મૂકોને આમ છે ત્યાં. હરેશભાઈનો અમારે કહી દીધું ભાઈ મને પ્રમુખ સાહેબે ના પાડી, આપણે એમાં કોઈ જવાનું નહીં. હરેશભાઈએ તરત એ બધું ચલાવી દીધું, ખેસ ને બેસ કે કશું નહીં. સરદાર, કારણ કે આણંદ જિલ્લાનું પાણી કરમસદ, આણંદ આ બધું પાણી સરદારની ભૂમિ, તપોભૂમિ, એનું પાણી નીના પટેલો કશું હોપડે જ ના. તરત કહી દીધું ભાઈ તારો હોદ્દો બધું તું તાર ભાઈ રાખ. આ થોડું કોઈ ફરતું પાણી કે અહીંયા જઈએ તો આ બોલવાનું, પેણી જઈએ તો આ બોલવાનું. હરેશભાઈ અમારી સમિતિ સાથે જોડાઈ ગયા. હું ખોટું બોલતો મિથિલેશભાઈ અમીનને પૂછજો, હરેશભાઈને પોતાને પૂછજો. અને હરેશભાઈએ સ્પષ્ટ શબ્દોમાં ના પાડી. આ ગોપાલને પૂછવામાં આવી મીડિયા દ્વારા તમે મોટેરા સ્ટેડિયમ વિશે શું બોલશો, શું કહેવું? એટલે કોઈ અમારી સરકાર આવશે એટલે અમે બદલી નાખીશું.
ઓના સિવાય કોઈ નિવેદન જો આ ગોપાલ ઇટાલિયાએ આપ્યું હોય, કોઈ દાડો કરમસદ જઈ અને વાત કરી હોય કે ભાઈ મોટેરા સ્ટેડિયમ ઉપર ખોટું થયું, હર્ષ સંઘવીને જેટલું બોલવું છે એટલું બોલશે. હર્ષ સંઘવીને બધું બોલશે. હર્ષ સંઘવીને ડિબેટ માટે વાત કરશે, ડિબેટ માટે આવી જો. હું લાઈવમાં કહું છું, ગોપાલ તું મારા અંગાત ડિબેટ કરી છું. તારા જેટલું હું ભણેલો હોય નહીં. તું તો વકીલ, બરાબર, તું માર જોડે આવી જો. હર્ષ સંઘવી તો ન આવી તો ગૃહમંત્રી, બરાબર, તું મારા અંગાત ડિબેટ કરી લે. હું લાઈવમાં તું બોલાવી એટલે ચૂંટણી પતાય એટલે તું બોલાવી એટલે તું, હું તને 5 જ સવાલ કરો, તારા મને જે સવાલ કરવા એ કરવાના. હું આરી સમજો, હું સવાલના જવાબ ન આપે હું સ્વીકાર લો, ભાઈ મને ખબર નહીં. હું તને 5 સવાલ આપું છું. અન્ના અને અરવિંદ કેજરીવાલ આંદોલનથી દેશની જનતાને શું મળ્યું? મારો પહેલો સવાલ આ ગોપાલ, તારી આ વિચારધારા નથી તો તું આ પાર્ટીમાં ગયો કેવી રીતે? 2017માંથી કોંગ્રેસનો પ્રચાર કર્યો, 2019માં કોંગ્રેસનો પ્રચાર કર્યો, ને એ પણ પૈસા લઈને કર્યો. કોઈ પણ જગ્યાએ તું પ્રચાર કરવા જતો તો તું પૈસા લેતો, ગાડી ભાડું લેતો. ચલો આ વાતનું પ્રૂફ છે મારી પાસે, પૂરેપૂરું પ્રૂફ. અને એ જરૂર પડે તો હું ખુલ્લેઆમ મૂકી શકું, પણ મારે એવી હલકી વાત નહીં કરવી, પણ પ્રૂફ બતાવી દઉં. સ્વાભાવિક છે, હું પોતે પ્રચારમાં જતો હોય, મને એ ડીઝલ પોણીના ઉમેદવારો હોમતી હાલતા હોય, ભાઈ આપો આપો ભાઈ, ખર્ચા પણ લેવા હું તો લઉં જ છું. એમાં જોયું આપણે ઘરનું ગોપીચંદ ખોઈને થોડા જાય. આપણી વિચારધારા જે ઊભો બીજા બધા લઈ જો ચવાણું જલેબીન પેડાન બેડાન, આપણે તો બોલીએ છીએ ઈમાનદારીથી, આપણે તો વિચારધારા દોડે, અને આપણે તો જે મુદ્દો બોલવો એ ટોપિક વાળો બોલવો. પણ આપણે કોઈ બી 10 લાખ હાલ 5 લાખ આપીએ નહીં, પણ આપણે આપણું કરીએ. આવા 3-4 મુદ્દાઓ મારે પૂછવા. ઈમાનદાર પાર્ટીની તું વાત કરતો હતો, છો ભાઈ અત્યારે કેમ નહીં બોલતો ઈમાનદાર પાર્ટીની? પણ વાત મારી આ, હવે ભાઈ તું મૂકી દે ને હેડ ને. હવે એ તો બધું નેના આ પેલા લખે સંદીપ પટેલ, સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબને કેટલા ભાઈ બહેન હતા. ભાઈ મૂક નહીં હેડ, ઊંઘવાંકર હેડ. તું જેને બાપ મોનસ એ કેટલો ભાઈ બહેન હતો? એ કયા નંબરનો તારો બાપ એ તું મને જવાબ આપ. તું જેનો બાપ મોન, જન્મ આપવાળો બાપ નહીં, તી જેનો બાપ બનાવ્યો હોય એ કેટલો ભાઈ બહેન હતો? અને જેને તે બાપ બનાવ્યો એ કયા નંબરમાં આવે એ જવાબ આપ, લખ અંદર. તું મને સમજાય નહીં. સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબને કોઈ દાળ કોઈ વચી જ ના હક, કોઈ દાળ કોઈ સમજી જ ન હક. સરદાર એક જ હતા અને એક જ રહે છે. સરદારના ખાલી એક એમના પગની રજ જો તમારા ચરણોમાં લાગી જાય તો એ તમારું જીવન ધન્ય થઈ જાય. અને સરદાર કોઈ કહેતું નહીં, હું તો કદી માનવા તૈયાર નહીં સરદાર મરી ગયા, મૃત્યુ પામ્યા. સરદાર આજે પણ છે. તું જેને પિતાજી મોન છે, જન્મ આપવાળા મા બાપનું વંદન, એમનો માર કોઈ મતલબ નહીં, એનું નહીં કહું. તી જેને બાપ બનાવીને ફરે એની વાત કરું. બધાના નોમ આપવા ચોપડી મોચી લે અને તારો નોમ આપવા માટે હું બેઠો, તું મારા સાહેબ છે. એટલે આ બધી વિચારધારાઓ છે. તમે આજે શું બોલો છો, કાલે શું બોલો છો, તમે કતારગોમ શું બોલતા હતા, તમે શું વાયદા વચનો આપ્યા. બીજા નંબરની વાત, ગોપાલ ઇટાલિયા 5 સમિતિની એક સહેજ પણ ઇજ્જત કરતો નહીં. સમાજ માટે તમે સમજી લેજો, ગોપાલ ઇટાલિયા મોટેરા સ્ટેડિયમ ઉપર સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું નામ બદલાઈ ગયું. ગોપાલમાં તાકાત હોય, ગોપાલમાં તાકાત હોય તો ગોપાલ એકવાર બોલીને બતાવે કે આ ખોટું કર્યું. હજી 1-2 દિવસ વધ્યા, હજી વિડીયો બનાય કે મોટેરા સ્ટેડિયમ ઉપર સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું જે નામ હતું એને હટાવી અને જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનું નામ અંકિત કરી દીધું. આ લડાઈની અંદર હું સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિનું સમર્થન કરું છું. બોલી બતા, બોલી બતા. નહીં બોલો ત્યો નહીં બોલો. હર્ષભાઈ સંઘવીન બોલશે, 8 ચોપડી નપાસ પાસ આવું બધું બોલશે, પણ 4થી ચોપડી વાળો દિલ્હીમાં બેઠો એના વિશે નહીં બોલો કદી. 4થી ચોપડી ભણેલો વ્યક્તિ દિલ્હીમાં બેઠો એના વિશે કદી નહીં બોલો. ઈ નહીં મિની મ્યાઉ થઈ જાય. ઓય ઢંઢેરો પીટશે, ઓય હર્ષ સંઘવીને ડ્રગ સંઘવી કે છે, પણ જુઠ્ઠા જુઠ્ઠો નહીં કે, ગોળા ફેંક ને ગોળા ફેંક કદી એ નહીં કે, પણ ઓય બધું કે છે. ઈની મિની મ્યાઉ થઈ જાય. અને આ બધું સમજવાનું વિસાવદરની જનતાએ જતો રહે છે. એને જે બતાવ્યો બાયોડેટા જે બધો આપ્યો
એની અંદર તમે સમજી લો કે એમને ગોપાલે ગાડી નહીં બતાવી, એક 2 વ્હીલર બતાવ્યું, તો કતારગામથી 2 વ્હીલર લઈને આવશે? સોગંદનામું કે જે કરવાનું એની અંદર નથી, એમને કોઈ જમીન બતાવી નથી, એમના નામ નથી, એમના મમ્મીના નામ કોઈ જમીન નહીં બતાવી, તો પછી ખેડૂત કેવી રીતે? એવું એ જરૂરી નહીં કે જમીન હોય તો જ ખેડૂત કહેવાય, ઓકે, પણ સીન સપાટા કરે, એને ખેડૂતથી કોઈ મતલબ નહીં, કોઈનાથી કોઈ મતલબ નહીં. 2 મહિનાથી ચૂંટણી તમે સમજો જાહેરાતે નથી થઈ પેટા ચૂંટણીની, અને ગોપાલ તૈયાર થઈ ગયો. તેઓના તમે સમજી લો જે સ્થાનિક જે લોકો રહે, ડૉક્ટર ભાઈ, એક ડૉક્ટર સાહેબ છે કે જેઓ અત્યારે અપક્ષમાં ભર્યા છે, એમનો વિડીયો આપણે જોયો. રેશમા પટેલ, તો ગોપાલનું કશું ન આવે રેશમા આગળ. તો રેશમા તો બિલકુલ લડાયક મહિલા છે, દીકરી છે સમાજની, અને 5 સમિતિની અંદર એનું યોગદાન છે, એને આંદોલન કર્યા, એ લડી, એની વિચારધારા, એ જઈ આવી, એ બધું 2 નંબરની વસ્તુ. બાકી એ લડાયક તો હતી, એ સ્વીકારવું પડશે આપણે. ગોપાલે પાટીદાર અનામત આંદોલન સમિતિ 5 સમિતિના સ્ટેજનો જ ઉપયોગ કર્યો. તૈયાર થઈ જાય સીન સપાટા બધું, પબ્લિક કોઈ ગોપાલને જોઈને નથી આવતી. 5 સમિતિની અંદર ગોપાલને જોઈને આવતી જ નથી પબ્લિક, કે ગોપાલને ફફડવા માટે નથી આવતી. પણ ગોપાલ પછી સીન સપાટા કરીને જતો રહે. સુપ્રીમ હાઈકોર્ટનો વકીલ બન્યો ગોપાલ. પાટીદાર સમાજના 14 દીકરાઓ પાટીદાર અનામત આંદોલનમાં મૃત્યુ પામે, બંદૂકની ગોળીઓ મારી 9 દીકરાઓને મારી નાખવામાં આવે. ગોપાલ એના વિશે કેસ લડે, નવરોજ છે ને આ પેટા ચૂંટણી પતી જાય પછી લડીને બતાવ, સમાજની વાત કરો. કોઈ વાર તમે સમાજની વાત કરતો જો, સમાજના સ્ટેજનો ઉપયોગ કર્યો, સમાજની વાત કદી નહીં કરે, સમાજ વિશે કદી નહીં બોલે. અને કોઈ પણ કાર્ય કરતા ગોપાલે કેવલના કેવલ 2022માં પાટીદાર સમાજના યુવાનોની સોપારી લીધી, રાજકીય ખતમ કરી નાખવાના. પાટીદાર સમાજને 3 ભાગમાં વેચવા માટેની એક એવું ઘોર ષડયંત્ર હતું, એનો શિકાર પાટીદાર સમાજના યુવાનો બની ગયા. અને એક પણ યુવાન એવું કહીને બતાવે, જે પાટીદાર સમાજના યુવાન અહીંયા ઊંઝાની અંદર અમારા જે ઉમેદવાર હતા આમ આદમી પાર્ટીના 2022માં, એમને ખર્ચો કરી અને એ વ્યક્તિ જતો રહ્યો ભાજપમાં. એવા કેટલાય 182 યુવાનોમાં એક ભાઈ, એમનું નામ હું ભૂલી ગયો છું, નામ હતું, નામ હું ભૂલી ગયો એમનું, અને એમને ઉમેદવાર ચાંગા આપણે ચરોતર બાજુ ચાંગા, એનું નામ મસ્ત નામ હતું, હું ભૂલી ગયો, અને એમના ત્યાં હું ગયો હતો, અને એમને એક ભાઈને ઉમેદવાર ઊભો રાખ્યો હતો. 4000 મત આવ્યા, અને કેટલા રૂપિયા ખર્ચો કર્યો ખબર? કેટલા રૂપિયા ખર્ચો કર્યો? 1 કરોડ રૂપિયા. અને દેવું થઈ ગયું, પાછા કંટાળીને ત્યાં જ્યાં તો હેડો આવું અમેરિકા. દેવું મતલબ 1 કરોડ રૂપિયા પૂંજી ભેગી કરી હતી, એ બધી હોય વાપરી નાખી. એમના મન કે જીતી જઈ ગયું, અને રિઝલ્ટ પડ્યું 4000 મત આવ્યા. બરાબર? હંમેશા વિચારધારા હોવી જોઈએ. વિચારધારાથી તમે અલગ વિમુખ ના થા. અને તમામ વિસાવદરની જનતાને 2 હાથ જોડી નમ્ર વિનંતી અરજ સાથે કહું છું, કાલ સવારે તમારે પસ્તાવાનો વારો આવે એવું ના કરતા. અને તમારા પાસે ઓનલી ફોર ગામનો, આપણે ગુજરાતીમાં એક કહેવત છે, બહારના સૌકાર કરતાં ગામનો ચોર સારો. ચોર હોય પણ એ ગામનો હોય ને એ સારો, બહારનો સૌકાર આપણે શું કરવાનો? એટલે તમારો કિંમતી અને પવિત્ર મત પંજાના નિશાન સિવાય દબાવતા નહીં. અને સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના, જો પટેલો હોય અને સરદાર વંશીઓ હોય તો સરદારનું ધ્યાન રાખી અને તમારે મત આપવાનો છે. સરદારની વિચારધારાનો મત આપવાનો. સરદાર પ્રથમ હતા, આપણે સરદાર વંશી છીએ, અને તમારા મત આપી અને જવાબ આપવાનો. કા મોટેરા સ્ટેડિયમ ઉપર સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું જે નામ હતું એને હટાવ્યું, એનો આ મત હટાવ્યું, એનું આ પંજાના નિશાન ઉપર મત આપી. કોંગ્રેસ પાર્ટીએ જ 2022માં સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિના મુદ્દાનો સ્વીકાર કર્યો, એમને મેનિફેસ્ટોની અંદર લીધું. આ જ બાદ રાહુલ ગાંધી જ્યારે ભારત જોડો યાત્રા લઈને નીકળ્યા હતા અને ગુજરાતમાં આવ્યા
એ વખતે અમે રાહુલ ગાંધીને અમારી સમિતિ મિથિલેશભાઈ અમીનને અમે બધા મળ્યા હતા અને એ વખતે રાહુલ ગાંધીએ કીધું હતું સરકાર આને દો और कोई विकल्प नहीं अपने पास, आप लड़ते रहो, हम आपके साथ. અને અમને 2 મિનિટ 3 મિનિટનો અમને સમય પણ આપ્યો. જાહેરમાં એ ગોપાલ ઇટાલિયા સાંભળતો હતો, ઈશુદાનભાઈ ગઢવી સાંભળતા હતા અને અમારી જાહેરાત થઈ એ ગોપાલ ઇટાલિયા સ્ટેજ ઉપર બેઠો હતો અને એને સાંભળ્યું અને અમે મળ્યા છીએ. ગોપાલ ઇટાલિયાને ખબર એમાં તો હું કોઈ જુઠ્ઠું નહીં બોલું, કારણ કે મારું નામ તો એને યાદ રહે, કારણ કે જાહેર સ્ટેજ ઉપરથી નામ જાહેરાત એ પણ શક્તિભાઈએ કરેલું જાહેરાત કે ભાઈ સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિના ધનજીભાઈ પાટીદાર, મિથિલેશભાઈ અમીન આ બાજુ આવી જાય રાઈટ સાઈડમાં, તેઓ રાહુલ ગાંધીજી તમને તમારી સાથે મુલાકાત કરશે અને તમારે જે આવેદનપત્ર છે તેઓ આપજો. આ સીધું બોલ્યા. ગોપાલ ઇટાલિયા સ્ટેજ ઉપર હતો, ઈશુદાનભાઈ ગઢવી હતા. અને બી ટીમ અલ્યા ભાઈ તું બી ટીમની ચો વાત કરે. ગાંધીનગરમાં તમે સમજી લો કે સુરતની અંદર કોંગ્રેસના 27 કે 28 કોર્પોરેટરો હતા, બરાબર. 2020ની અંદર આમ આદમી પાર્ટીના 21 કે 22 કોર્પોરેટરો જીતીને આવ્યા. તો વિરોધ પક્ષ નબળો પડ્યો કે વિરોધ પક્ષ મજબૂત થયો, મને સમજાવો. તો આ કોંગ્રેસનો સફાયો થયો કે ભાજપનો સફાયો થયો? મને લોજિક સમજાવો. મારે બીજું ગાંધીનગરમાં શું થયું? 34 સીટો ઉપર ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનું એવું રિઝલ્ટ આવ્યું કે 34 સીટો ઉપર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના મત ભેગા કરો તો ભાજપથી વધારે થાય. તો એને શું કર્યું કહેવાય? કોહડો. 2022માં શું થયું? રેકોર્ડ બ્રેક સીટો આવી. એનું કારણ શું? રેકોર્ડ બ્રેક સીટો આવી. આમ આદમી પાર્ટીને વોટિંગ શેર થયું. વોટિંગ શેર થવાના કારણે આમ આદમી પાર્ટીને નેશનલ પાર્ટીનો દરજ્જો મળ્યો. એટલે કેજરીવાલે દિલ્હીમાં જઈને કેક કાપી અને આનંદ ઉત્સવ મનાયો કે અમને નેશનલ પાર્ટીનો દરજ્જો મળી ગયો. પંજાબમાં સરકાર, દિલ્હીમાં સરકાર અને ગુજરાતની અંદર સારું એવું વોટિંગ શેર મળ્યું એટલે નેશનલ પાર્ટીનો દરજ્જો મળી ગયો. એટલે કેજરીવાલે કેક કાપીને આનંદ મહોત્સવ ઉનાયો અને ઓએ ભારતીય જનતા પાર્ટીની 156 રેકોર્ડ બ્રેક સીટો આવી ગયો. તો ગુજરાતની જનતાને શું મળ્યું? શું મળ્યું ગુજરાતની જનતાને? કશું નહીં. કેજરીવાલને શું મળ્યું? તો કેજરીવાલને નેશનલ પાર્ટીનો દરજ્જો મળ્યો. આ તો મારી લડાઈ. અન્ના અને કેજરીવાલ આંદોલનથી આ દેશની જનતાને શું મળ્યું? તો અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી બની ગયા. ભલે આ વખત હાર્યા પણ મુખ્યમંત્રી 4 ટર્મ રહ્યા, 4 ટર્મ જીત્યા. અન્ના શું થયું? જેટ સુરક્ષા લઈને ઘેર બેસી ગયા. કિરણ બેદી ઉપરાજ્યપાલ બની ગયો. વિનોદ રોય શું થયું? પછી બાબા રામદેવ કાળું નાણું લાવવા વાળો શું થયું? પેટ હલાઈ 25 કરોડનો આસામી બની ગયો. સુબ્રમણ્યમ સ્વામી અત્યારે મોદીનો બધાનો વિરોધ કરી રહ્યા અને એ વખતે કનો વિરોધ કરતા? તો ના લોકપાલ બિલ મળ્યું, ના વિદેશમાંથી કાળું નાણું પરત આવ્યું, ના ડોલર નીચો આવ્યો, ના પેટ્રોલ ડીઝલની કિંમતો નીચે આવી, નો મોંઘવારી કાબુમાં આવી, નો પ્રદૂષણ હટ્યું, નો નદી સાફ થઈ દિલ્હીની અંદર, કશું ન થયું. અને કેજરીવાલે તામઝામ કર્યા, 4 વર્ષ પોતમ રહ્યા, મજા કરી, આનંદ કર્યો અને એ હારી જેલા સેનાપતિનું રખડતું સૈન્ય હોય વિસાવદરમાં ભટક્યા જાય. સેનાપતિ હારી ગયો પણ એનું સૈન્ય હોય ભટક્યા જાય અને ઓય મોટી મોટી સુફિયાની ડાઈ વાતો કરે. અને આ વાત કોણ કરે? તો જેનામાં વિચારવાની શક્તિ નથી એવા લોકો એની વાહવાહી કરે. એટલે ગોપાલ શું હોય? કશું નહીં. શું હોય ગોપાલ? ગોપાલ પોતે ગોપાલ ઇટાલિયા તમે કહે છે કોઈ દળ પાર્ટી મોટી નહીં કરે, એ પાર્ટીથી પણ મોટો થવા માંગે. ગોપાલને ખબર હે કે આથી જીવતા લાખનો, મરે તો 1.25 લાખનો. ગોપાલ જીતા તો ગોપાલની કિંમત થાય, હારેલા ગોપાલની કોઈ કિંમત જ નહીં. અત્યારે કશું કિંમત નહીં. હજી ગોપાલને કાલ સવારે પેટા ચૂંટણી ચોક બીજા આવે તો ગોપાલ ફરતી ત્યો કુંવારો થઈ જશે. લગ્ને ગોપાલ કુંવારો. ગોપાલનું કોઈનું કશું લેવા દેવા નહીં. કોઈ કાર્યકર્તાની સાથે વાત કરવી, કોઈ હોદ્દેદારની સાથે વાત કરવી, એમને વિચારધારા પૂરી પાડવી, આવું બધું કશું નહીં. આપણી દોણીમાં કેટલું દૂધ આવ્યું એ મહત્વનું. આ પ્રકારના સમાચાર, પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.